જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રખ્યાત ભારતી આશ્રમમાંથી લઘુ મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે રહસ્યમય રીતે ગુમ થયા છે. આશ્રમના સેવકોએ જણાવ્યું કે બાપુએ પોતાના રૂમમાં 5 પાનાની લાંબી સુસાઇડ નોટ લખીને મૂકી છે, જેમાં આશ્રમના કેટલાક વિશ્વાસુઓ અને 2 મોટા નામો હિતેશ ઝડફિયા અને કૃણાલ શિયાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. નોટમાં લખ્યું છે કે મને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો, આશ્રમની જમીન સંપત્તિના વિવાદમાં મને ફસાવવામાં આવ્યો, હું હવે આ જીવનનો અંત આણું છું. સવારે 4:30 વાગ્યે સીસીટીવીમાં બાપુને સફેદ કપડામાં બેગ લઈને આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. તરત જ આશ્રમના મહેશગીરી બાપુએ ભવનાથ પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ગિરનારની ગુફાઓ, દામોદરકુંડ અને મૃગીકુંડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે. આ ઘટના વચ્ચે બાપુની એક સેવક સાથેની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે, જેમાં અત્યંત આપત્તિજનક વાતચીત જોવા મળી છે. ચેટમાં બાપુએ તારી સાથે શારીરિક સંબંધ જોઈએ, આઈ લવ યુ જેવા મેસેજ કર્યા છે. આ ચેટથી આશ્રમમાં ખળબળાટ મચી ગયો છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું, આ ચેટ નકલી હોઈ શકે, પણ તપાસ થવી જોઈએ. ભારતી આશ્રમ પહેલેથી જ વિવાદમાં રહ્યું છે. અગાઉ પણ જમીન કબજાના આરોપો થયા હતા.